ચોમાસા પૂર્વેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે અમદાવાદમાં મહત્વની બેઠક મળી। પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ, જેમાં મનપા કમિશનર, તમામ ડેપ્યુટી કમિશનરો, વિભાગીય વડાઓ તેમજ ઓઢવ, વિરાટનગર, ઠક્કરબાપાનગર સહિતના વોર્ડના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં ચોમાસા અગાઉ કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું। પ્રદેશ ભાજપ અધ્યક્ષે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે ચોમાસા દરમિયાન નાગરિકોને ઓછામાં ઓછી હાલાકી થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવે। ડ્રેનેજ બ્રેક ન મારે, વૃક્ષો ધરાશય થવાની ઘટનામાં તાત્કાલિક ગ્રીન વેસ્ટ દૂર કરવામાં આવે, ચાલુ રોડનું ખોદકામ ઝડપથી પૂર્ણ કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે। આટલું જ નહીં, ગયા વર્ષે ગોપાલ ચોકમાં સર્જાયેલી સ્થિતિ આ વર્ષે ન સર્જાય તેની તકેદારી રાખવા પણ સૂચના અપાઈ છે। આરોગ્ય વિભાગને સ્લમ વિસ્તારોમાં ફોગિંગ અને ક્લોરિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ આદેશ કરાયા। તો નિકોલના ધારાસભ્ય અને પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈની અધ્યક્ષતાનો પૂર્વ ઝોનની અંદર બેઠક રાખેલી। એમના ઝોનની અંદર 2 ઝોન આવે છે, પૂર્વ અને નરોડા। બંને ઝોનની બેઠક સાથે હતી, બંને ડીવાયએમસીઓ હતા અને આખા વિભાગની એમના આવતા પ્રી મોન્સૂનની કામગીરી માટેની ચર્ચા કરી હતી। પ્રી મોન્સૂનની કામગીરીની અંદર બધા જ સ્થાનિક એમના વોર્ડના આવતા દરેક કોર્પોરેટર પણ હતા અને અધિકારી પણ હતા। ખાલીકટ, સૌથી વધુ ખાલીકટનો જે ભાગ છે એ એમના વિસ્તારમાં આવે છે અને ખાલીકટનું કામ પૂર્ણ થયું છે તો એની અંદર કેવી રીતે પાણી જશે, ડ્રેનેજની સમસ્યાઓ જ્યાં જ્યાં ગઈ વખતે પાણી ભરાયા હતા એમાંના પાણીનો નિકાલની શું વ્યવસ્થા કરી, જે રીતે પાણીની લાઈનો અને વરસાદી પાણીની લાઈન જે જુદી જુદી કરી છે, કોઈ જગ્યાએ 3 કિલોમીટર કરી છે, કોઈ જગ્યાએ 7 કિલોમીટર સુધીની લાઈનો નાખી છે, એ લાઈનોની કઈ રીતે એમાં પાણી જશે, કયા પમ્પિંગ સ્ટેશનથી જશે કે એના ગ્રેવિટીથી જશે, એ પણ ચર્ચા થઈ અને દરેકની એમને સંતોષકારક જવાબ મળ્યો છે અને આવનાર દિવસમાં આ પ્રી મોન્સૂનની કામગીરી સંપૂર્ણ પૂરી થાય અને ઝડપથી થાય એવાની વાત થઈ છે।